ઝેન સ્કૂલ દ્વારા ઝેન એક્સેલન્સ લીગ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। પાદરા તાલુકામાં શૈક્ષણિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી પાદરામાં છેલ્લા 29 વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે ભવ્ય વારસો ધરાવતી અને સતત પ્રગતિના શિખરો સર કરતી ઝેન સ્કૂલ દ્વારા તાજેતરમાં ઝેન એક્સેલન્સ લીગ 2025-26ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવાનો તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ વર્ષે શાળાના 158થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું છે। આ તમામ તેજસ્વી તારલાઓને શાળા પરિવાર તરફથી ટ્રોફી અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। તાલુકામાં ટોપર્સને રોકડ પુરસ્કાર, વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા તાલુકામાં પ્રથમ અને તાલુકામાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ દ્વારા ખાસ રોકડ પુરસ્કાર આપી અને નવાજવામાં આવ્યા હતા। આ સફળતા પાછળ શાળાના ચેરમેન શ્રી કિરણજી વૈદ્ય, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધ્રુવજી વૈદ્ય સાથે શ્રી વશિષ્ઠ કે વૈદ્ય અને મેઘ ડી વૈદ્યનું સતત અને ચોકસાઈપૂર્વકનું માર્ગદર્શન રહેલું છે। મહાનુભાવોએ વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। વિદ્યાર્થીઓની સફળતા એ શિક્ષકોની મહેનત અને વાલીઓના અતૂટ વિશ્વાસનું પરિણામ છે। શાળાના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અંતે શાળા મેનેજમેન્ટ દ્વારા તમામ ફેકલ્ટી મેમ્બર્સની નિષ્ઠાપૂર્વકની કામગીરી અને વાલીઓના સતત સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સારું પરિણામ મેળવનાર શાળાના વિદ્યાર્થીઓએ તેઓની સફળતા માટે તેઓના ગુરુના સન્માન, શિક્ષકો તેમજ વાલીઓ નો આભાર વ્યક્ત કરી અને તેઓએ શ્રેય આપ્યો હતો। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે છેલ્લા 29 વર્ષોથી આ પાદરાની ઝેન સ્કૂલ છે તેઓ દ્વારા અનેક તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, તેવામાં દર વર્ષે ટોપ રિઝલ્ટ આવતું હોય છે, ત્યારે દર વર્ષે પણ તમામ પ્રકારે છે તે વર્ષ દરમિયાન સાથે તમામ રીતે છે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। તેવામાં એક કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું હતું। Good morning. My name is Shreyamal and I scored 97.77 PR in my SSC board examination. All the credit goes to my hardworking teacher, parents, and I also want to thank my God for showering His blessings upon me. Thank you. मेरा नाम अश्विनी रामजन्म मौर्य है। मैं पाडा तालुका में फर्स्ट लाया हूँ। जैन स्कूल्स को मेरा बहुत दिल से धन्यवाद। उनकी सहायता से, उन टीचरों के गाइडेंस से और पेरेंट्स के हार्डवर्क से मैं 99.54 परसेंटाइल स्कोर करने में सक्षम हो पाया हूँ। मेरा इस सफलता में मेरे टीचर और पेरेंट्स का ही बहुत बड़ा हाथ है। थैंक यू सो मच। Our Zen school creates a positive and focused learning environment where students are guided step by step. The teachers are loving, supportive, dedicated and explain our concepts clearly. Regular practices, proper guidance and encouragement from our teachers played an important role in achieving good marks in board exams. I am glad to be in Zen school. It's my second home. Thank you Zen પરિવાર। મારું નામ પટેલ જીલ જીતેન્દ્રભાઈ છે। હું જૈન સ્કૂલનો સ્ટુડન્ટ છું। તો મારા 10મામાં 99.02 પરસેન્ટાઇલને 600માંથી 568 માર્ક્સ આવ્યા છે। સો આ પરિણામમાં મારા ટીચર્સ, પેરેન્ટ્સ તેમજ અન્ય ટ્યુશન ટીચર એમ કેટલા ટીચર્સનો પાર્ટ્સ રહ્યો છે। તો મેં આ પરિણામ મેળવ્યા બાદ ખૂબ જ ખુશ છું। થેન્ક યુ। Hello, my name is Maheshwari Preet and I have got 97.89 PR in board examination. Before board exam, I was very fear, but Zen school teachers motivate me and encourages me and say never give up. It is written right behind me, proud to lead, prouder to excel. મને ખૂબ ગર્વ થાય છે એસએસસી અને એચએસસીના ઝેન સ્કૂલના અદ્ભુત પરિણામોથી અને એનાથી વધારે ગર્વ અનુભવ થાય છે કે ઝેન સ્કૂલ આ પરંપરા જાળવી રાખી છે। અમારા દરેક બાળકોનું સન્માન સમારોહ આજે કરવામાં આવ્યું। એમાં દરેક A1, A2 ટોપર્સ અને સાથે સાથે સબ્જેક્ટ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું। લગભગ 72 સ્ટુડન્ટ્સ જેવા સ્ટુડન્ટ્સનું આજે સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે અમારા મીડિયા મિત્રો અને એમના પેરેન્ટ્સનું પણ સન્માન કરવામાં આવ્યું। ઝેન સ્કૂલની પરંપરા જાળવી રાખી છે અને તે ઝેન સ્કૂલ પોતે પોતાના સંસ્કારથી અને પોતાના ટ્રેડિશનથી જોડી રહેલી છે અને આગળ પણ જોડી રહેશે એ અમારો વિશ્વાસ અને અમારી પ્રોમિસ છે। થેન્ક યુ। नमस्कार, ज़ेन नमन। पिछले 3 दशकों से ज़ेन समर्पित है और सेवा करती आई है बच्चों की। उसके द्वारा वो राष्ट्र निर्माण कर रही है। कोई भी संस्था कितनी बड़ी होगी या कोई भी काम कितना अच्छा होगा वो उसकी नींव पे निर्धारित होता है।
और वो नींव निर्माण किया है हमारे फाउंडर श्री गिरीश वैद्य सर ने। उनका उद्देश्य बहुत साफ था, बहुत उत्कृष्ट था कि देश को ऊंचा ले जाना है, उसके लिए हम सब समर्पित हैं। पिछले 3 दशकों से सेवा करते आ रहे हैं और अपना परचम लहराते आए हैं। अच्छा रिजल्ट, अच्छे संस्कार देना ये हमारी परंपरा रही है और एक बार फिर हम पूरी निष्ठा, विनम्रता और कर्मठता से इसका आप लोगों को आश्वासन देते हैं कि हम इसी शिद्दत से बच्चों को उत्तरोत्तर प्रगति की दिशा में ले जाते रहेंगे। थैंक यू एंड इट इज़ नॉट एन ओवरनाइट मिरेकल, ये सबकी मेहनत का नतीजा है, पेरेंट्स के पैट्रोनेज एंड सपोर्ट का नतीजा है। उन सब के हम आभारी हैं और इतने सुंदर मैनेजमेंट और मेरे ज़ेन परिवार की ईच स्टाफ मेंबर की मैं बहुत दिल से आभारी हूँ। थैंक यू ऑल ऑफ़ यू।